અને નારાયણદાસ કહેતા કે આ બગાડ અહીંથી કાઢી દો. અને એમની ભત્રીજી પણ એટલી ચતુર કે એ બધું સાફ કરીને ઉપર પાછું ગોબર લીપ. તો જેના માટે સકલ પદાર્થ, અહીં પર્યો પદાર્થ હાથથી 4 પુરુષાર્થ બી આપણે જોઈ શકીએ, ધર્મ અર્થ કામ મોક્ષ, કે શ્રી વલ્લભના સ્મરણ માત્રથી આપણા એ ચારેય પુરુષાર્થો સિદ્ધ છે. ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી વલ્લભ આપ વૈષ્ણવી એ 4 પુરુષાર્થોની આજ્ઞા કરે છે. સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપ. અને આપણા ધર્મ અર્થ કામ અને મોક્ષ એ કેવલ ને કેવલ શ્રી કૃષ્ણ જ છે, એનું પ્રતિપાદન આપ ચતુશ્લોકીમાં કરે છે. તો મારા વાલા, એવા પ્રભુ આપણી ઉપર બિરાજે છે કે જેમનું સ્મરણ માત્ર કરવાથી ચારેય પુરુષાર્થો સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. એના માટે બીજું કોઈ સાધન આપણે કરવું નથી પડતું. તો આ વલ્લભ સાખીથી શ્રી વલ્લભના એ અલૌકિક રસરૂપ સ્વરૂપને, એમના ગુણો, એમની લીલાના દર્શન શ્રી હરિરાય ચરણ આપણને કરાવે છે. આગળની 5 તૂકનું આપણે ગાન કરીએ, પછી એના વિવેચનમાં આપણે આગળ વધશું. બહે જાત ભવ સિંધુ મેં दैवी सृष्टि अपार, तिनको करन उद्धार प्रभु प्रगटे परम उदार. श्री वल्लभ प्रगटे परम उदार. श्री वल्लभ करुणा करी कली में लियो अवतार. महापतित उद्धार के कीनो यश विस्तार. श्री वल्लभ कीनो यश विस्तार. श्री वल्लभ वल्लभ कहत हो वल्लभ चितवन बेन. श्री वल्लभ छांडयो रही भजे तो नहीं निरखो नैन. श्री वल्लभ नहीं निरखो नैन. धूर परोवा वदन में जाको चित नहीं ठोर. श्री वल्लभ वर को विसारी के नयनन निरखो और. श्री वल्लभ नयनन निरखोर. शरणागति जब लेत है करत त्रिविध दुख दूर. शोक मोहते काढ़ी के देत आनंद भरपूर. श्री वल्लभ देत आनंद भरपूर. श्री वल्लभाधीश. तो मारा वाला 11મી તુકમાં श्री हरिराय चरण आप आज्ञा करे. बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार, तिनको करन उद्धार प्रभु प्रगटे परम उदार. दयया निज माहात्म्यम करिष्यन् प्रकटम हरि वाण्या यदा तदा स्वास्यम प्रादुर्भूतम चकार.
પ્રભુને જે દૈવી જીવો કે જે લીલામાંથી વિખુટ્ટા પડી ગયા છે એમના પર દયા આવી, એમને પાછા એ લીલાના આનંદની પ્રાપ્તિ કરાવવા માટે બ્રહ્મના શ્રી કૃષ્ણના સ્વરૂપનું એમને મહાત્મ્ય જ્ઞાન થાય એના માટે વાણ્યા યદા તદા સ્વાસ્યમ મુખારવિંદ સ્વરૂપ પોતાના સ્વમુખ સ્વરૂપ એવા શ્રી વલ્લભનું રૂપે આપ પ્રગટ થઈ એ દૈવી સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે આપ પધાર્યા. વલ્લભાષ્ટકમાં પણ એ જ વાત શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપ બહુ સુંદર રીતે કહે છે કે નાવિર ભૂયાદ ભવાંશ્ચેદધિ ધરણી તલમ ભૂતનાથો દિતાસન માર્ગ ધ્વાંતાંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા ઘોષાધિશમ તદે મે કથમપી મનુજાહ પ્રાપ્નુર્નૈવ દૈવી સૃષ્ટિર વ્યર્થા ચ ભૂયા નિજ ફલ રહિતા. બહુ સુંદર વાત આપ કહે છે કે જો શ્રી વલ્લભનું પ્રાગટ્ય આ ભૂમિ વિશે ન થયું હોત તો જે દૈવી સર્ગ છે, જે દૈવી સૃષ્ટિ છે એનો જન્મ જ વ્યર્થ થઈ જાત. કેમ કે એ જે ડિઝર્વ કરે છે એ એને પ્રાપ્ત ના થાત. મારા વાલા આજે જે સેવાનો આનંદ, જે વ્રજ પરિક્રમાનો આનંદ, લીલા સ્થલી જે કાંઈ તમે જોવો એ કોણે પ્રગટ કર્યું? આપણને તો ક્યાં ખ્યાલ જ હતું કે ક્યાં ઠાકોરજીની બાલ લીલા થઈ છે કે ક્યાં રાસલીલા. આજે બ્રજના એક એક સ્થાન શ્રી વલ્લભે આપે પધારી પધારીને એને પ્રગટ કર્યા અને ત્યાંનું એ મહાત્મ્ય આપણને બતાવ્યું કે અહીંયા પ્રભુએ આ લીલા કરી છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એવા ભાગવતના ગૂઢ અર્થોના રહસ્યોને આપે સુબોધનીજી દ્વારા ભાગવતાર્થ પ્રકરણ દ્વારા ઉજાગર કર્યા. આપણી એ દુર્ભાગ્ય છે કે જેટલો અભ્યાસ શ્રીમદ ભાગવતના શ્રી વલ્લભે જે અર્થ કર્યો છે એનો થવો જોઈએ એટલો થતો નથી. કેમ કે આપણે રેડીમેડની આદત પડી ગઈ છે. ઓલું પેકિંગ વાળું આવે ને સીધું, હવે તો ખાવાનું રેડીમેડ આવે છે, સીધું ગરમ કરીને ઝાપટી જાવ. તો આજે કોઈને બહુ મહેનત કરવી નથી અને કોઈ બી કથાકાર આવીને કાંઈ બી ભાગવતનો અર્થ સંભળાવી દે તો આપણે સાંભળી લઈએ. પછી એ મહાપ્રભુજી થી સ્વીકાર્ય છે કે મહાપ્રભુજી થી વિરોધી અર્થ છે એની ભાંજગણમાં આપણે પડતા નથી. જેમ કાલે મેં કર્યું ને કે બ્રહ્મ સંબંધ નું વિચાર શું કાલે કાકાનો સંબંધ બગડે એ ના હાલે. કાકા કે મામા કે ફઈ ફુવા કે એને કથા બેસાડી હોય તો જવું પડે, ભલે મહાપ્રભુજી થી વિરોધ હોય. તો તિનકો કરન ઉદ્ધાર પ્રભુ, જે દૈવી સર્ગ છે, દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર, જે ગોપાલદાસજી અને ગીતાજીમાં બી દૈવી આસુરીનો જે ભેદ બતાવેલો છે. તો દૈવી સૃષ્ટિ કે જેનું કાર્ય જ ભગવદ રૂપ સેવા છે, જેનું ઉદ્દેશ્ય જ ભગવાનની સેવા છે, જો આ સેવા માર્ગ આચાર્ય ચરણે પ્રગટ થઈને પ્રગટ ના કર્યો હોત તો એ દૈવી સૃષ્ટિને એનું જે ગંતવ્ય છે, એનું જે કાર્ય છે એ મળત નહીં અને એનું પ્રગટ થવું વ્યર્થ થઈ જાત. એમને જે ડિઝર્વ કરે છે એ આપવા વાળા એ શ્રી વલ્લભ છે, એટલા માટે શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. એટલે ગુસાઈજી પ્રભુચરણ સ્પષ્ટ આપ આજ્ઞા કરે છે કે ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા, કે નિજ ફલ, જે ફલ આ દૈવી સૃષ્ટિનું છે એ એને આપ જો પ્રગટ ના થયા હોત તો એને મળત જ નહીં. કીર્તનોમાં ભી અષ્ટસખા બહુ સુંદર આને સમજાવે છે કે જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની. આપણા માટે તો મારા વાલા વસુધા સુની જ રહી જાત. કેમ કે આજે જેમ મેં ગઈકાલે બી કીધું હતું કે ખરેખર જે પુષ્ટિને સમજો છે ને
અને જે પુષ્ટિને જીવે છે, ઇટ્સ અ સેલિબ્રેશન ઓફ લાઈફ. આપણા જીવનને ઉત્સવ રૂપ બનાવી દેવાનું કામ એ શ્રી વલ્લભવાણી કરે છે. ફોગ્યા કરી કરીને ફૈરે રાખવું, આખી જિંદગી રોવામાં કાઢવી, ફરિયાદોમાં કાઢવી, એની જગ્યાએ એ જ જીવનને ભગવાન સાથે સેવા કરતા કરતા, અને આપણે તો તમે જોશો સેવા પ્રકારમાં કે સેવા પ્રકારમાં આખા વર્ષમાં 365 દિવસમાંથી 300 દિવસ કંઈક કંઈક મનોરથ ઉત્સવ હોય છે. 60-65 દિવસ જ એવા હોય કે જેમાં નિત્યક્રમની સેવા હોય, બાકી કાંઈક કાંઈક ઉત્સવ મનોરથ ચાલતું જ હોય. તો એ સેલિબ્રેશન આપણી સેવામાં, આપણા જીવનમાં ભગવાન સાથે આપણું ચાલતું જ રહે છે. મનુષ્ય જીવનની ઉત્તમતાને કઈ રીતે પ્રાપ્ત કરવી એ શ્રી વલ્લભે આપણને બતાવ્યું છે. આજે એને કંઈક જુદી રીતે પ્રેઝન્ટ કરે તો યંગસ્ટર્સ માને છે. ધર્મના નામે એને પ્રેઝન્ટ કરવામાં આવે, થોડું ઘણું આપણું પ્રેઝન્ટેશન બી ખોટું રહ્યું છે. એના કારણે બી ઉપાધિ થઈ છે કે મહાપ્રભુજીએ જે સંપ્રદાય મીન્સ સમ્યક પ્રદાય. સમ્યક એટલે સારી રીતે, જે સારી રીતે દેવામાં આવ્યું હોય એને આપણે સંપ્રદાય કહીએ. તો જે આચાર્ય ચરણે આપણા ઉદ્ધાર અર્થે સારી રીતે આપણને આપ્યું છે, એને આપણે કેટલું મેન્ટેન કરીએ છીએ એ આપણા ઉપર છે. એની જાળવણી કેટલી આપણે કરીએ છીએ. વારસામાં તો બાપ દાદા જેમ દઈ જાય કાંઈ બી, પછી એને જાળવણી એની સરખી રીતે જો ના થાય તો પછી આપણને ભોગવવા લાયક બી ના રહીએ, અને આપણા છોકરાઓને ભોગવવા લાયક બી એ ના રહીએ. હવે આપણને કંઈક બહુ સારી વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો સ્વાભાવિક છે કે આપણી એ ઈચ્છા થાય કે આપણી સંતાનને બી આ પ્રાપ્ત થાય. તો એના માટે બી મારા વાલા શ્રી વલ્લભના એ શ્રમને યાદ કરો કે દૈવી સૃષ્ટિને શરણે લેવા માટે આપે પરિક્રમા કરી અને સામે ચાલીને બધા જીવોને આપે શરણે લીધા, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો એટલો શ્રમ લઈ આપણા જીવનમાં એ પૂર્ણ પુરુષોત્તમને જોવો, એક રીતે જોવા જાઓ ને તો શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજી એટલા રિબેલિયસ આચાર્ય હતા કે એ સમયમાં કે જ્યારે સ્ત્રી શૂદ્રોને વેદમાં અધિકાર નતો, મંદિરોમાં પ્રવેશ નતો, એ સમયે એટલે સ્ત્રી શુદ્રારુદ્યુતિક સમયે આપનું નામ આવે છે કે સ્ત્રી શુદ્રોનો બી ઉદ્ધાર કરવા વાળા. ભક્તિ માર્ગમાં આપે શું કર્યું કે ઘરે ઘરે મંદિર પ્રગટ કરી દીધા, ઘર ઘરમાં સેવા પ્રગટ કરી દીધી. એ સેવા માર્ગ દ્વારા દરેકનો ઉદ્ધાર, સીધું ફલ આપી દીધું મારા વાલા. બીજા બધા તમને સાધન આપે કે આ કરો તો આ મળશે, આ કરો તો આ મળશે. શ્રી મહાપ્રભુજીએ તો એવી કૃપા કરી કે સીધું આપણને ફલ જ આપ્યું કે તારામાં કેટલી કેપેસિટી છે, તારામાં કેટલી તેવડ છે, એટલું ભોગવ. આ તો આનંદ સમુદ્ર છે. ઉપાધિ એ છે કે આનંદ સમુદ્ર આમે આપણે હોગિયા કરીને ડુસકા ભરીએ તો એ નકામું છે. જેનું સુખ વિચારવાનું છે એને આપણે આપણા દુઃખમાં ખેંચવા લાગીએ તો પછી જે ફલરૂપતા, શ્રી વલ્લભે જે ફલરૂપતા સાથે સેવા કહી છે, એ ફલરૂપતાને ક્યારેય આપણે સાધી નથી શકતા. તો એવા શ્રી વલ્લભ કે જે ભવ સિંધુમાં, ભવસાગરમાં, સુબોધનીજીમાં આપ બહુ સુંદર વાત સમજાવે છે કે કોઈ ડૂબતું હોય તો આપણે એને બચાવવા માટે કંઈક સાધન, કંઈક દોરડી કે કંઈક ડાળખી કે સ્ટીક કે કંઈ બી લઈને એને બચાવવાનો પ્રયત્ન કરીએ. પણ સપોઝ કે કોઈ આપણું જ ડૂબતું હોય, કે જે આપણી બહુ નજીક હોય, જે આપણને બહુ પ્રિય હોય, તો આપણે કોઈ સાધન પકડવાની દિશામાં નથી જતા, પણ સીધું આપણે જ ઝંપલાવી દઈએ. એવી રીતે મારા વાલા, જે પોતાની દૈવી સૃષ્ટિ છે કે જે ભવસાગરમાં ડૂબે છે,
એને બચાવવા માટે ઠાકોરજી પોતે તમારા સંસારમાં કૂદી જાય છે અને તમારા સંસારમાં કૂદીને તમને તારી લે છે. તો એવી કૃપા શ્રી વલ્લભે કરી છે અને એવો સુંદર રસ્તો આપ્યો છે. અને એક રીતે જોવા જાઓ મારા વાલા, તો જેમ આપ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ કરુણા કરી કલી મેં લિયો અવતાર. કલીમાં આપણાથી કઈ સાધન થઈ શકે એમ નથી. આપણામાં એવી કોઈ ત્યાગની ભાવના દ્રઢ નથી કે ભગવાન માટે આપણે વાતો કરીએ, વાતો ઘણી મોટી મોટી કરીએ કે ભગવાન માટે ફલાણું કરી દેશું, આ કરી દેશું, પણ હવારમાં એક ચા નથી છૂટતી આપણાથી. તો ભગવાન માટે બીજું તો હું છોડી દેશું, સંસાર છોડવાની તો વાત અલગ રહી. મહાપ્રભુજી પંચશ્લોકીમાં આજ્ઞા કરે છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્ય. જે ઘર છે જેને સંસાર કૂપ કીધું છે એ તો છોડવા યોગ્ય જ છે, સર્વથા ત્યાગવું જોઈએ, પણ આપણામાં એટલો વૈરાગ્ય દ્રઢ નથી. અને આપણો વૈરાગ્ય બી ઓલો સ્મશાન વૈરાગ્ય જેવો છે. કોઈ મરી ગયું હોય ને સ્મશાને ગયા હોય ને બારતા હોય ત્યારે બેઠા બેઠા વાતું કરે કે જો કાંઈ નક્કી છે, આજ કાલ ફરતા હતા ને આજે વહી ગયા, સંસાર અસાર છે, જીવનમાં કાંઈ નથી, ભગવાનનું નામ લેવું જોઈએ. વળી સ્મશાન થી જેવો બહાર નીકળો એવું વૈરાગ્ય ખખેરી દે, પાછું સંસારમાં એ બધું હાઈલે રાખે. પછી કઈક જાવા વાળા તો વહી ગયા, આપણું તો આપણે કરીએ. તો આપણો વૈરાગ્ય બી સ્મશાન વૈરાગ્ય જેવો છે. એટલે આપણાથી ઘર છૂટી શકે એમ નથી. તો ઘર છૂટી શકે એમ નથી તો શું કરવું? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્ય ત્યજ્ય ત્યક્તુમ ન શક્યતે. એ તમારાથી શક્ય નથી તો પછી કૃષ્ણાર્થમ તત્પ્રયુંજીત. શું કામ? કૃષ્ણ સંસાર મોચક. કે તમારાથી ઘર છૂટતું નથી તો પછી તમારા એ સંસારને ઘરને કૃષ્ણમાં પ્રયોજી દ્યો, એને કૃષ્ણમાં લગાડી દ્યો. કેમ કે કૃષ્ણ છે એ સંસાર મોચક છે. કર્ષયતિ ઇતિ કૃષ્ણ. જે તમને ખેંચી લે એનું નામ કૃષ્ણ છે. એને તમારા સંસારમાં તમારા જીવનના કેન્દ્રમાં લઈ આવશો તો તમારે આપોઆપ એ સંસારની જે કઈ નેગેટિવિટી છે, જે કઈ સાઈડ ઇફેક્ટ છે, એ આપોઆપ દૂર થઈ જશે અને તમારા જીવનમાં સંસારમાં ભી એ અલૌકિકતા, એ આનંદ ભરાઈ જશે. તો એવી કરુણા, કેમ કે આપ મહાકારુણિક છે, એવી કરુણા આપે કરી અને કલી મેં લિયો અવતાર. અને એટલે જ ભગવદીઓ ગાય છે કે જોપે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની. આવો આનંદ આપણે ના લેત. કેમ કે એ આનંદ એવો છે કે જે આપણને પ્રપંચની વિસ્મૃતિ કરાવી દે છે, પ્રપંચ ભૂલાવી દે. પ્રપંચ એટલે ઓટલે બેહીન કરો એ નહીં, પણ જળ જીવાત્મક જે આ જગત છે એને શાસ્ત્રની ભાષામાં પ્રપંચ કહેવામાં આવે છે. તો એમાં હું ને મારાનો એક આખો આપણે સંસાર ઉભો કરીએ છીએ. આપણી પોતાની એક અહંકાર ક્રિએટ થાય છે. પછી પરિવારનો હોય કે ધંધાનો હોય કે આપણા કામ રિલેટેડ હોય, નાતી રિલેટેડ હોય કે હું લુવાણો, બ્રાહ્મણ, ક્ષત્રિય, ફલાણો, એવી રીતે હું માતા, પિતા, પુત્ર, કાકા, બાપા, પત્ની, બહેન, એવા બધા દેહ સંબંધના અહંકારો ભી આપણી અંદર પ્રગટ થઈ જતા હોય. પણ શ્રી વલ્લભે જે સિસ્ટમ આપણને આપી છે પ્રગટ થઈને, એનાથી શું થાય છે કે ઈ સંસારમાં જે હું ને મારું આપણું જોડાયેલું છે ઈ ધીમે ધીમે આપણે સેવા દ્વારા ડાયવર્ટ કરીએ છીએ પ્રભુમાં. કે હું કોણ? હું કૃષ્ણનો દાસ. બ્રહ્મ સંબંધ દ્વારા શું થાય છે? બ્રહ્મ સંબંધ દ્વારા તમને સ્મરણ કરાવવામાં આવે છે કે તમારું સાચું સ્વરૂપ શું છે. અવિદ્યાને કારણે આપણે ભૂલી ગયા. જોવો, મને ઘણી વખત મને વાર્તા બહુ ગમે એટલે હું ઘણી વખત કેતો હોઉં કે આપણે તો અવિદ્યાને કારણે ભગવાનને ભૂલી ગયા છે. કેમ કે આપણે આપણું સ્વરૂપ જ ભૂલી ગયા છીએ. મેં ક્યાંક બહુ સરસ વાર્તા વાંચી હતી કે એક કાકા સવારમાં દોડીને હોસ્પિટલે ગયા. એમને કંઈક કામ કરતા હતા ઘરે ને અંગૂઠામાં લાગી ગયું. તો
આખું ચીરાઈ ગયું. તો દોડતા દોડતા હોસ્પિટલે ગયા અને ઇમરજન્સીમાં પહોંચ્યા. સીધા અમુક પેશન્ટ્સ હતા એટલે ત્યાં જે ઇમરજન્સીમાં નર્સ બેઠી હતી, કાકાએ જલ્દી જઈને એને કીધું કે તું મને જલ્દી આ કરી દે, મારી પાસે ટાઈમ નથી, મને આ સરખું લાગી ગયું છે, તો આને તું ડ્રેસિંગ કરી આપ. એટલે નર્સે કીધું કે કાકા, એને તો પેલા તો પ્રાયોરિટી જોવે ને નર્સ ને ડોક્ટર ને, કે આ કઈ લાઈફ થ્રેટનિંગ નથી. એટલે નર્સે કીધું કે થોડી વાર બેસો, બીજા આ ઇમરજન્સી છે, બીજા પેશન્ટ ને હું જરાક જોઈ લઉં. એટલે કાકા મોઢું બગાડીને બેસી ગયા. હવે થોડી વારમાં એનો વારો આવ્યો કાકાનો, એટલે ફટાફટ ગયા અને ઉતાવળ કરવા લાગ્યા, ચાલ ચાલ જલ્દી ડ્રેસિંગ કરી દે. નર્સને એમ થયું કે આ એટલા શું ઉતાવળા થાય છે, એટલે એને ડ્રેસિંગ કરવાનું ચાલુ કર્યું. પછી ઓલું શું સ્ટીચીસ લેતા હોય ને બધું કરતા હોય, તો મેડિકલ પર્સન્સ ની બધાની આદત હોય કે આપણું ધ્યાન ડાયવર્ટ કરવા માટે કઈક કઈક વાતું એ ચડાવી દઈએ. તો એ ડ્રેસિંગ કરવા લાગી ને કે કાકા, આટલા ઉતાવળા તમે શું થાવ છો, આ તો એટલું કઈ થોડી તમારા જીવને જોખમ છે કે એવી કઈ, તમને તો અંગૂઠામ ખાલી આ ચીરાઈ ગયું છે, 2 સ્ટીચીસ આવશે ને થઈ જશે થોડા દિવસમાં સરખું, તો એવું તમે કેમ ઉતાવળ કરો છો? એટલે કાકાએ કીધું કે જો બેટા, મારો 40 વર્ષનો નિયમ છે કે સવારનું બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો હું ને તારી કાકી ભેગા જ કરીએ. તો નર્સે કીધું કે અચ્છા, બહુ કહેવાય હો, તમારે તો પ્રેમ ઘણો બેયમાં. એટલે એ કે 5 મિનિટ આમ ની આમ થાય, શું ફેર પડે? નર્સ કે ના ના, અમારે બ્રેકફાસ્ટ નો ટાઈમ ચૂકાવો ના જોઈએ, અમે ભેગા જ કરીએ. તો એ કે કાકી રાહ જોતા હશે કેમ? એટલે નર્સે એવું કીધું એટલે કાકા કે ના ના, એને તો કદાચ યાદ નહીં હોય. તો આને બહુ આશ્ચર્ય થયું કે કેમ આવું? તો કે તારી કાકી તો હોસ્પિટલમાં છે. તો નર્સે પૂછ્યું કે શું થયું એમને? તો કે એને અલ્ઝાઈમર્સ નો રોગ છે અને એ બધું ભૂલી જાય છે. તો નર્સે પૂછ્યું કે તો તમને યાદ રાખે છે કાકા? કે ના ના, મને ક્યાંય ઓળખે છે, મને ભૂલી ગઈ છે. તો પછી નર્સને આશ્ચર્ય થયું કે એ તમને ભૂલી ગયા છે, એને ખ્યાલ બી નથી કે તમે એના હસબન્ડ છો, તો પછી તમે શું આટલી ઉતાવળ કરો છો? ને થોડા મોડા જાશો તો એને ક્યાં યાદ છે, એ તો તમને ભૂલી ગયા છે. કાકાએ બહુ સરસ વાત કરી કે બેટા, એ મને ભૂલી ગઈ છે, હું તો એને ભૂલ્યો નથી. મારા વાલા, આપણે ભૂલી ગયા છીએ આપણા પ્રભુને, પણ આપણા પ્રભુ આપણને ભૂલ્યા નથી. એટલે દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ. એ શ્રી વલ્લભ આપણને આપણા સ્વરૂપની ફરી યાદી દેવડાવવા માટે પધાર્યા છે. અને જેમ ઓલી પંચતંત્ર ની વાર્તા આવે કે સિંહ નું બચ્ચું બધા ઘેટા બકરા સાથે ભળી ગયું અને એક દિવસ સિંહણ આવી તો એ ભાગવા માંડ્યું. શિયાળે કીધું તું ક્યાં ભાગે છે, તું તો અમારા માયલો છે. એટલે પેલાને ભરોસો ના આવ્યો એટલે નદીમાં જઈને એનું પ્રતિબિંબ દેખાડ્યું કે જો મારું મોઢું જો તારું જો કઈ ફેર લાગે છે? ત્યારે ઓલાને વિશ્વાસ આવ્યો કે હા, વાત સાચી છે. તો એવી રીતે બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી આચાર્ય ચરણ તમને યાદ દેવડાવે છે કે ઘેટા બકરામાં ભળી ના જાઓ, તમે સિંહ બાળ છો. તમારું આ બધું કાર્ય નથી કે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં આટાફેરા કર્યે રાખો. તો એવી કરુણા કરીને કલીમાં ભી એ સારસ્વતની લીલા આપે પ્રગટ કરી દીધી અને ઘરે ઘરે એ નંદાલય પ્રગટ કરી અને જીવોનો આપે ઉદ્ધાર કર્યો. તિનકો કરન ઉદ્ધાર પ્રભુ, પ્રગટે પરમ ઉદાર. જેમ નાતર લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સોની. દિન દિન અધિક અધિક છબી લાગત, જ્યો કંચન નગ ચૂની. જો સેવાની વિલક્ષણતા કેવી છે કે દિવસે દિવસે નવું નવું આપણે સેવા એમાં ઉત્સાહ આપણો વધતો જ જાય છે. કે હવે વર્ષા ઋતુ આવશે, રથયાત્રાથી વર્ષા ઋતુનો પ્રારંભ, મલ્હાર, પછી હિંડોરા આવશે, પવિત્રા, દાન,
એક પછી એક ઉત્સવમાં જ આપણે પરોવાયેલા રહે, તો આપણું જીવન આખું ઉત્સવમય થઈ જાય. એનું મહાત્મ્ય, સેવાના મહાત્મ્યને સમજતા નથી ને એ સેવા દ્વારા મારા વાલા હું અને મારું જે છે ને એને પ્રભુમાં ડાયવર્ટ કરવાનું, કે હું કોણ? હું કૃષ્ણનો દાસ, અમે રાજના ખાસા ખવાસ રે. એ પ્રકારનો આપણો અહંકાર ક્રિએટ થાય દાસત્વનો, વૈષ્ણવત્વમ હિ સહજમ, ત્યારે એ પ્રભુએ જે આપણા માટે આટલો સુંદર માર્ગ આપણને બતાવ્યો છે. વિવેક ધૈર્યાશ્રય આદિ ગ્રંથો જોવો મારા વાલા, અને સેવા કરવા વાળો હંમેશા આનંદમાં જ હોય. એવા આજની તારીખે બી એવા ઘણા વૈષ્ણવ છે કે લૌકિકમાં ફેસ વેલ્યુ થી તમે જોશો તો તમને એમ થશે કે ઓહો કેટલા દુઃખી છે ને, કેટલું બધી ઉપાધિ છે ને, પણ they just don't feel that. એમને એ ફીલ થતી જ નથી ઉપાધિ. એમના માટે તો ભગવાનની સેવા મળે છે એથી વિશેષ એમને બીજું કઈ જોતું નથી. અને કોવિડે તો આપણને ઘણું શીખવાડી દીધું ને. આજે ઘણી વસ્તુ માટે આપણે એમ વિચારતા હતા કે આના વગર તો આપણે જીવી જ નહીં શકીએ. આજે લોકડાઉનમાં 2-3 મહિના એના વગર માણસો એ કાઢી લીધા, જીવી ગયા. તો લૌકિકમાં ઘણી વસ્તુ આપણે એમ સમજીએ કે આનાથી આપણને આનંદ છે, પણ ખરેખર એ આનંદ તો આપણી ભીતર જ છે. એને પ્રગટ કરવા વાળા આનંદ સ્વરૂપ શ્રી વલ્લભ છે. એટલે તમારા જીવનના કેન્દ્રમાં જ્યારે કૃષ્ણ આવી જાય તો આપોઆપ તમારું જે હું અને મારું સંસારમાં જોડાયેલું છે. કેમ કે આખરે તો બધું હું અને મારાથી જ તકલીફ છે. તમને જે કઈ સુખ દુઃખ થાય છે એ હું અને મારાને કારણે જ થાય છે. જ્યાં તમારી અહમતા મમતા જોડાયેલી છે એનું સુખ દુઃખ થાય. હા, મનુષ્ય માત્ર ને કાંઈ બી ક્યાંય વધારે જાનની ખુવારી થઈ જાય કે માણસો મરી જાય તો એઝ એ હ્યુમન બિંગ આપણને દુઃખ થાય, પણ એની ઇન્ટેન્સિટી એટલી ના હોય. પણ આપણું કોક વહી જાય ને તો એ દુઃખની જે ઇન્ટેન્સિટી હોય, એની જે ગહનતા હોય એ વધારે હોય. કેમ કે હું મારું એના સાથે આપણું કનેક્શન જોડાયેલું છે. તો હું ઘણી વખત કહેતો હોઉં છું કે ઓલું જેમ ઘણી વાર થતું હોય, મારી સાથે તો બહુ થાય કે ચાર્જિંગમાં આપણે રાખીએ ને પ્લગ ભરાવી દઈએ પણ સ્વિચ ઓન કરતા ભૂલી જાય. થતું હશે તમારે, મારી યારે બહુ થાય, કેમ કે મારો ભૂલકનો સ્વભાવ બહુ છે. પછી ઓલું કેટલી 2 કલાક પછી જોઈએ તો હતું યાં ને યાં જ હોય. ઘણી વાર બેટરી ડેડ થઈ ગયો, આપણે આશ્ચર્ય થાય કે અરે યાર મેં ચાર્જિંગમાં મૂક્યું તું ના થયું કેમ નહીં. પછી ધ્યાન પડે કે ઓહો સ્વિચ ચાલુ જ નથી કરી. તો આપણી કઈક હાલત એવી જ છે કે આપણે બ્રહ્મ સંબંધ ને ઓલી 2 કંઠી પહેરી તો લીધી છે શરણાગતિ બ્રહ્મ સમાન, પિન ભરાવી દીધી છે પણ સ્વિચ ચાલુ નથી થઈ હજી. સ્વિચ ચાલુ કરતા રહી જાય એટલે પછી બેટરી ડેડ થવાના ઓલામાં આવી જાય. તો એ મહાત્મ્યને સમજો મારા વાલા, કે શ્રી વલ્લભે કેટલો પરિશ્રમ લઈ. મને તો મારો એક ફ્રેન્ડે એ મહાત્મ્ય કરાવ્યું. એ જૈન છે, મારે સ્કૂલમાં ક્લાસમેટ હતો મારી સાથે. અને એ મને ઘણી વખત કહેતો કે તમારો સંપ્રદાય બહુ સારો, હા બહુ સારો. એટલે મને ઘણી વાર થતું કે આ જૈન છે ધર્મથી, તો આને એવું શું સારું લાગતું હશે પુષ્ટિ માર્ગમાં. એક દિવસ મેં પૂછ્યું કે તને એવું શું સારું લાગે છે પુષ્ટિ માર્ગમાં. કે જો અમારે કેવું હોય, અમારે તો દીક્ષા લઈએ ને પછી દેરાસરમાં જાય ને બધું ત્યાંની વિધિ કરે. બીજા બધા ધર્મોમાં તમે જોવો તો એના મઠ હોય ને ત્યાં દીક્ષા લઈને કેટલી સાધના કરે ને આ કરે. તમારે કેવું સારું એ કે તમારે દીક્ષા દ્યો ને પછી ભગવાન જ દઈ દે કે હવે ઘરે જાઓ ને સેવા કરો ને મોજ કરો. હા એ વાત સાચી. તો સીધું ફલ મહાપ્રભુજી આપણને પ્રાપ્ત કરાવે છે કે આ ये मेरो सर्वस्व है सो तो कु दे રહ્યો હું, યાકુ આપનો સર્વસ્વ તરીકે જાણ્યો. અને એ ફલરૂપતા આપણે 84-252 વૈષ્ણવની પ્રસંગોમાં જોઈએ કે આ દેહથી આ ભૂતલ ઉપર પ્રભુ અધિકાર પ્રમાણે આપણને નારાયણદાસ
બહારથી આવતા તો ભગવાન અંદરથી સાંકળ માર દેતા, ઘરમાં ઘૂસવા ના દેતા અને અંદરથી પૂછતા કે મારી માટે શું લઈ આવી. જો આ પુષ્ટિની વિલક્ષણતા તમે જોવો કે જે આખા જગતનું પાલન કરવા વાળો છે, જે આખા જગતને ખવડાવવા વાળો છે, એ તમારા પાસેથી અપેક્ષા રાખે છે કે તમે એને ભોગ ધરશો તો એની ભૂખ શાંત થશે. જે આખા જગતને જગાડવા વાળો છે, સુવડાવવા વાળો છે, એને તમે જગાડો છો ને પોઢાડો છો. જો આ વિરુદ્ધ ધર્માશ્રયત્વ પુષ્ટિનું, એના દ્વારા એ મારા ઠાકોરજી, આપણે એમ કહીએ ને મારા ઠાકોર, સેવા કરતા કરતા એ મમતા આપણી ભગવાનમાં લાગી જાય છે. અને હું ઘણા બધા એવા જોઉં છું મારા વાલા વૈષ્ણવો કે ડોશીમાં થાકી ગયા હોય, બાપા થાકી ગયા હોય, અને સેવા જ્યારે ગુરુ ઘરે પધરાવાનો વખત આવે, કેમ કે પછી આગલી પેઢીમાં કોઈ કરે એવું હોય નહીં, અને ઘણી વખતે યંગ છોકરાઓને ભી દુઃખ થતું હોય એમના ફેશિયલ એક્સપ્રેશન થી, કેમ કે આટલા વર્ષોથી ઠાકોરજી બિરાજતા હોય ઘરમાં, અને અચાનક કોઈ દિવસ એ પધરાવવા પડે તો જેણે સેવા કરી છે એના તો દુઃખનો પાર ના હોય, પણ જે ઘરમાં બીજા રહેવા વાળા છે કે જેણે સેવા એટલી કરી બી નથી, એમની બી એટેચમેન્ટ એટલી લાગી ગઈ હોય, એ મેં જોયું છે. અને ઈ એટેચમેન્ટ ના કારણે જ આપણે એ પેલા વાણીથી ચાલુ થાય, પેલા આપણે બોલતા થાય કે મારા ઠાકોરજી, મારા ઠાકોરજી. એ બોલતા બોલતા ધીમે ધીમે એ આપણા ચિત્તમાં એ છાપ પડી જાય, ઓલું કે ને સ્ટેમ્પ લાગી જાય કે મારા. અને પુષ્ટિ માર્ગની જ આ વિલક્ષણતા છે મારા વાલા. બાકી બધે ઓલું મંદિરોમાં, જાહેર મંદિરમાં હોય તમારા ના કહેવાય, એ તો આખા ગામના હોય. પણ પુષ્ટિ માર્ગનો વૈષ્ણવ એમ કહે કે મારા ઠાકોરજી, ભગવાન ઉપર પોતાનો અધિકાર જમાવી શકે એવું મહાપ્રભુજીએ કરી દીધું છે. તો એવો ઉદ્ધારનો સુંદર માર્ગ આપણને આપ્યો છે કે આપણું હું પણ, આપણી અહમતા અને મમતા એ ઠાકોરજીમાં કેવી રીતે લાગી જાય, એનો એક સુંદર રાજમાર્ગ આપણને આપ્યો છે. પણ ઓલો મેન હાઈવે છોડીને આપણે ગલીઓમાં રખડા રખડ કરીએ તો પછી રિઝલ્ટ એનું વ્યવસ્થિત ના મળે, એ સ્વાભાવિક છે. તો તિનકો કરન ઉદ્ધાર પ્રભુ, પ્રગટે પરમ ઉદાર, શ્રી વલ્લભ કરુણા કરી કલી મેં લિયો અવતાર, મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર. પતિતમાં પતિત ભી આપણે જોઈએ એટલે ગોપાલદાસ આપ કીર્તનમાં ગાય છે કે પતિત પાવન બિરુદ જાકો. જેમણે આપણે આમ એમ સમજતા હોય કે આનો તો ઉદ્ધાર શક્ય જ નથી, એ ભી વલ્લભના ચરણ પકડીને એનો ઉદ્ધાર થઈ ગયો છે. અને 252 તો આપણે જોઈએ કે ઊંધા ચાલ્યા કે જોઉં છું મારો ઉદ્ધાર કેમ કરે છે, અને ન કરવાનું જ કર્યું તો એનો ભી ઉદ્ધાર શ્રી ગુસાઈજી પરમ દયાલે આપે કરી દીધો. તો એ મહાત્મ્ય બતાવ્યું છે અહીં. આપણે ઘણી વાર શું ઓલું ઊંધું પકડવાની આદત થઈ ગઈ છે ને એટલે ઉપાધિ થાય. પણ મહાપતિત નો ઉદ્ધાર કર્યો એનો મતલબ એમ નથી કે મહાપતિત બની જવાનું. હા, તો મહાત્મ્ય બતાવે છે કે સાવ પાપિયામાં પાપિયા હોય એનો ભી શ્રી વલ્લભ પ્રમેય બલથી આપ ઉદ્ધાર કરી દે છે. તો એવું આપનું બિરુદ છે, પતિત પાવન બિરુદ જાતું. વેદ મેં કરુણામયા, એવી કરુણા કરી અને આપ સેવા માર્ગ દ્વારા, પતિત પાવન આપનું નામ ભી સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. તો સેવા માર્ગ દ્વારા, કેમ કે જે કાંઈ ઉપાધિ છે એ હું અને મારાથી જ છે, તો સેવા માર્ગ દ્વારા એ હું અને મારું કૃષ્ણમાં જ્યારે લાગી જાય છે ત્યારે આપોઆપ એ જીવનો ઉદ્ધાર થઈ જાય છે, એનો સંસાર આપોઆપ છૂટી જાય છે, છોડવો નથી પડતો. એટલે આપણે ત્યાં સંન્યાસનો પ્રકાર નથી કે આપણે ત્યાં બળજબરીથી કઈ ત્યાગ કરવાનો પ્રકાર નથી. ફેસ વેલ્યુ ઉપર પેલા તમે જોશો તો કઈ છોડવાનું નથી, તમારા સંસારને જેમ છે એમ રાખવાનો છે, એમાં કઈ ત્યાગ નથી કરવાનો. પણ એ તમારા સંસારમાં એક તત્વ ઉમેરવાનું છે, એડિશન છે, એમાં સબસ્ટ્રેક્શન નથી. કઈ માઇનસ નથી કરવાનું, પણ એડ કરવાનું છે, પ્લસ કરવાનું છે. શું? કૃષ્ણને પ્લસ કરવાના છે.
તમારો જેવો સંસાર છે એવો જ રાખવાનો. જેમ આજે તો હું ઓલું સેવાનો હાવ એવો ઊભો થઈ ગયો ને એટલે માણસો બીવે કે ઓહો સેવા કેમ કરશું ને આ કરશું. પણ એક વાત સમજો કે જેને સ્નેહ છે અને ભાવ છે ને, ફિક્સેશન તો આપણે ઊભા કરી દીધા. મહાપ્રભુજીનો માર્ગ એટલી ફ્લેક્સિબિલિટી છે કે જીવની જેવી દશા છે, જીવની જેવી અવસ્થા છે, એ પ્રમાણે એને આજ્ઞા છે. 252 તમે જોવો કે શેઠ અને વિરક્ત બે બેઠા હતા પાથરમાં અને કૂતરું પાથર ઉપરથી નીકળી ગયું. શેઠની પાથર છોવાઈ ગઈ, વિરક્તની ના છોવાની. કેમ? કેમ કે વિરક્તનું સામર્થ્ય નથી કે એ બીજી પાથર લઈ શકે. શેઠનું સામર્થ્ય છે. એટલે સામર્થ્ય પ્રમાણે આજ્ઞા છે. આપણે શું ફિક્સેશન ઊભા કરી દઈએ કે આટલું હોય તો જ સેવા થાય ને સેવા કરવા માટે એમાં ઓલી ઇલેક્ટ કરેલી ના હોય એવી એડવાઇઝરી પેનલ તો આપણા બધાની આજુબાજુ ઊભી જ હોય. એ સતત આમ રેડી જ હોય એડવાઇસ દેવા માટે. અને કોઈને ભૂલથી દર્શન કરાવી દે કે અરે આ તો તું ખોટું કરે છે, આવી રીતે સેવા ના કરાય. એટલે ઓલો બિચારો ગભરાઈ જાય કે ઓહો આ તો મેં આમ કર્યું. મારા વાલા, તમારા હૃદયમાં ભાવ છે એ જરૂરી છે. સેવામાં કોઈ વાત જરૂરી હોય ને તો એ તમારા હૃદયમાં ભાવ, નિષ્ઠા કે મારે કૃષ્ણની સેવા કરવી છે. એ સિવાય બીજું બધું સેકન્ડરી છે. તમારી પાસે સંપત્તિ છે, દ્રવ્ય છે તો એનો વિનિયોગ કરો. કાંઈ નથી તો જે કાંઈ અવેલેબલ છે એનાથી તમે સેવા કરો. પણ સેવા કરો એ મુખ્ય છે. તમારા સેવા અથવા કથા દ્વારા તમારા જીવનના કેન્દ્રમાં કૃષ્ણ આવવા જોઈએ. એ જરૂરી છે. તમે જે કાંઈ કરો એટલે સમર્પણને આપણે નોર્મલી છે ને મહાપ્રભુજીએ સમર્પણના સિદ્ધાંતથી આપણા ઉદ્ધારનો રસ્તો કંડાયેલો છે. આપણા ઉદ્ધારનો એક પથ આપણને દેખાયેલો છે. અને મોસ્ટ ઓફ આપણે વધારે પડતા સમર્પણને ખાલી અન્ન પૂરતું જ જોઈએ છે કે ભગવાનને ભોગ ધરીને લેવું, એનો મતલબ સમર્પણ. ખાલી ખાવા પૂરતું નથી. એક તો ઓલો ખાઈ જવાની ભાવના આપણામાં બહુ આવી ગઈ છે. અમારા દાદા આજ્ઞા કરે કે એક જગ્યાએ બ્રહ્મસમન પૂજ્ય શ્રી વસંતકુમારજી દાદાભાઈ કે બ્રહ્મસમનમાં એક જગ્યાએ બધાને ઉભા રાખ્યા ને હાથમાં તુલસી દલ રાખ્યું તો એક બેન ખાઈ ગયા. એટલે દાદાએ કીધું ભાઈ બધે ખાઈ જવાનું ના હોય, કઈક વસ્તુ રાખવાની હોય, કઈ બધું ખાઈ જવાનું હોય. તો આપણી એવી તકલીફ થતી હોય ઘણી વાર. તો એ સમર્પણ ખાલી ખાવા પૂરતું નથી મારા વાલા. તમારી એક એક ક્રિયા, તમારો એક એક વિચાર, તમારું ડગલે ને પગલે બધું સમર્પિત હોવું જોઈએ. કોઈ અસમર્પિત વિચાર ભી ના આવવો જોઈએ. એનું નામ સમર્પણ છે. કોઈ અસમર્પિત ક્રિયા ભી ના થવી જોઈએ. અસમર્પિત ક્રિયા મીન્સ કે એવું કાર્ય કે જેમાં ભગવાનના સુખનો વિચાર ના હોય, એને અસમર્પિત ક્રિયા કહીએ. સેવાને ભી આપણે બહુ ટૂંકી દ્રષ્ટિએ લઈએ. ઓલા ઘણા કહે ને કે સેવા તો એ કે જો એ કે તમારા ભાઈ, એટલે મારા દાદા નહીં, ઓલા ગુજરાતીઓની આદત હોય ને તમારા ભાઈ, તો એ કે તમારા ભાઈ કે જો કામ ધંધે જાતા હોય તો એ કે પછી રવિવારે કે ક્યારેક મેળ પડે તો ખાલી જારી ભરે. મને આશ્ચર્ય થાય કે ખાલી જારી ભરે. મારા વાલા, જારીજી ભરવાનું ફલ તો તમે જોવો. વાર્તા સાહિત્ય વાંચો તો તમને ખ્યાલ આવે મહાપ્રભુજી આપણને શું આપી દીધું. આટલી સેવા કરો ને એ બહુ મહત્વની છે. એને તમે ખાલી કયો છો, એ ખાલી નથી. અને પ્રત્યક્ષ કરે છે એ જ સેવા નથી. જો સમર્પણની ભાવના છે ને મારા વાલા, તો તમે નોકરીએ બેઠા છો એ સેવા છે, તમે ધંધો કરો છો એ સેવા છે. જસ્ટ એના સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ. ક્રિયા બધી ઈ જ છે, ક્રિયા કાંઈ જુદી નથી, ક્રિયા ઈ જ છે. એની પાછળનો ભાવ ફરી ગયો છે. પેલા આપણા દેહની શુદ્ધિ માટે આપણે નાતા હતા. હવે ઠાકોરજી પધાર્યા ને ભગવાનની સેવા માટે આપણે સ્નાન કરીએ તો એ અપરસ થઈ ગઈ. પેલા આપણા દેહના પોષણ માટે આપણે ખાતા હતા. હવે પ્રભુને ભોગ ધરીને લઈએ છીએ તો એ મહાપ્રસાદ થઈ ગયો. એ જ નોકરી કે ધંધો કરીએ અને એમાં પેલા એવી ભાવના હતી કે પૈસા સારા કમાઈશ તો મારું લાઈફ સ્ટાન્ડર્ડ ઊંચું આવશે,
મારા બાયડી છોકરાઓને હરખું વધારે છોકરાઓને ભણાવી શકીશ, ઘરવાળીને 2 જ્વેલરી હારી દઈ દઈશ, 2-4 ડાયમંડ દઈ દઈશ. હવે એ જ કમાણી પાછળ તમારી ભાવના એવી છે કે જો સારી કમાણી થશે તો મારા પ્રભુની સેવા વધારે સારી રીતે કરી શકીશ, તો તમે નોકરી ધંધો કરો છો એ બી સેવા છે. આને બહુ જ વાઇડ એંગલમાં જોવાનું છે. આપણે તકલીફ શું થાય છે કે મહાપ્રભુજી આપણને જે ચિત્ર દેખાડે છે ને એને આપણે આપણી ટૂંકી ફ્રેમમાં ફિટ કરવાની કોશિશ કરીએ. એક ઓલો ટૂચકો છે ને કે એક ભાઈએ ફોટો માટે ફ્રેમ લઈ આવ્યા, તો ફ્રેમ બહુ નાની હતી, તો એને થયું કે ફોટાને થોડુંક આના માપમાં કરી દઉં, તો કાપવાનું ચાલુ કર્યું તોય ફિટ ના બેસે. કાપતા 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 છેલ્લે આંખ જ રહી ગઈ, બીજું કઈ રહ્યું જ નહીં. તો એવું થાય, આપણે કાપાકૂપી બહુ કરીએ પુષ્ટિ માર્ગના ચિત્રમાં ને એને આપણી લૌકિક ફ્રેમમાં બેસાડવાની કોશિશ કરીએ, પણ પછી ઓલી કાપાકૂપીમાં મેન વસ્તુ તો બધું નીકળી ગયું હોય, ખાલી કઈક કાં પગ રહીએ, કાં આંખ રહીએ, કાં હાથ રહીએ, એવું થાય. ચિત્ર જ વિચિત્ર થઈ જાય. તો કંઈક એવી વસ્તુ આપણા સાથે બની ગઈ છે. તો મહાપ્રભુજી આપણને શું આપ્યું છે મારા વાલા, એનો વિચાર કરો કે કાંઈ ત્યાગ નથી કરવાનું. તમારા સંસારમાં એક કૃષ્ણને પધરાવો. ઇટ્સ જસ્ટ લાઈક રૂબિક્સ ક્યુબ. રૂબિક્સ ક્યુબ હોય ને, મને એકવાર લાલન પકડાવી ગયા કે આને કરો, પછી તો હું મથ્યો ઘણી વાર, આવડું નહીં. હવે મને એવું છે કે ઓલું હાથમાં આવે ને પછી જ્યાં સુધી થાય નહીં મને શાંતિ ના થાય, તો કેટલા દી પછી આપણે તો હવે વ્યવસ્થા છે ને તો યુટ્યુબ ને ગૂગલ ને બધું જોઈને ગમે એમ હવે તો હું કરી દઉં છું 2 મિનિટમાં. પણ એમાં એક નિયમ હોય છે, રૂબિક્સ ક્યુબમાં એક નિયમ હોય છે કે એનો જે સેન્ટર પીસ હોય ને એ હલતો નથી. એ સેન્ટર પીસ તો ત્યાંનો ત્યાં જ રહીએ, આજુબાજુના જેટલા એના ચોકટા છે, પીસ છે, એ બધા હલે. એને તમે મૂવ કરી શકો કેવી બી રીતે, પણ સેન્ટર પીસ ને તમે મૂવ ના કરી શકો. તો મારા વાલા, તમારા લૌકિક વૈદિકના જે પીસ છે ને એને મૂવ કરશો તો ચાલશે, પણ સેન્ટર પીસ તો કૃષ્ણ એ ક્યારેય તમારા જીવનમાંથી મૂવ ના થાય ને તો તમે ગેમ જીતી ગયા સમજો. તો એને સેન્ટર એટલે ગોપીજનોની જે સ્થિતિ સુખદેવજી શ્રીમદ ભાગવતમાં વર્ણવે છે, તન્મનસ્કા તદાલાપા તદ વિચેષ્ટા તદાત્મિકા તદ ગુણાનેવ ગાયંત્યો. જો આ ગોપીજનોએ પોતાનું કાર્ય છોડ્યું નથી, બ્રજભક્તોએ પોતાનું કાર્ય છોડ્યું નથી. રોજ ગાયો ચરાવવા જાતા, રોજ પોતાનું દહીં દૂધ માખણ વેચવા જાતા, પણ એમાંય ભગવાન દહીં લ્યો એની જગ્યાએ દામોદર લ્યો, મુકુંદ લ્યો, માધવ લ્યો, એવું એમના સહજ કૃષ્ણ એટલા એમના જીવનના કેન્દ્રમાં, એમ સમજો કે એમના શ્વાસમાં એવા વણાઈ ગયા હતા, ઓતપ્રોત થઈ ગયા હતા કે એમનું આખું જીવન કૃષ્ણમય થઈ ગયું. એવી જ રીતે ભગવદીઓને બી તમે જુઓ, 84 વૈષ્ણવની વાર્તામાં જો ઉદ્ધાર કેવી રીતે કર્યો છે. એમણે કામ ધંધા છોડ્યા નથી. કોઈ રાજની ચાકરી કરતું હતું, કોઈ કઈ ધંધો કરતું હતું, બધું કરતા હતા, પણ એની સાથે સાથે એમની ભક્તિ એવી સ્મૂધલી ચાલતી હતી. શું કામ? કેમ કે એમનું ચિત્ત સદાય કૃષ્ણમાં સેવામાં જ રહેતું હોતા એ કામમાં ચાકરીમાં, પણ એમનું ચિત્ત તો સદાય કૃષ્ણની સેવામાં જ રહેતું. તો એ પ્રકારનો સુંદર માર્ગ દેખાડી અને આપણને ઉદ્ધારનો એવો સરસ માર્ગ દેખાડ્યો કે આપણું હું અને મારું જે છે એને કૃષ્ણમાં લાગી જવાથી એ બધું આપોઆપ સરખું થઈ જાય છે. શ્રી વલ્લભ વલ્લભ કહત હો, વલ્લભ ચિતવન બેન, શ્રી વલ્લભ છાંડ ઓર હી ભજે તો નહીં નિરખો. અહીં અનન્યતા કે આવો સુંદર માર્ગ દેવા વાળા એવા શ્રી વલ્લભ છે, તો પછી મારું ચિત્ત સદાય આપનામાં લાગેલું રહે, મારું હૃદય આપના બિરાજવા લાયક થાય, અને બેન મારી વાણી બી સતત આપના નામનું રટણ કરતી રહે. અને આપને છોડીને જે બીજાનું ભજન કરે છે એને તો હું જોવાય નથી માંગતો. નહીં નિરખો યહની. વિજ્ઞપ્તિમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ બહુ જ સુંદર વાત સમજાવે છે
કે જો આ સંસારમાં રહીને સેવા થઈ નથી શકતી, જો કૃષ્ણ રસનો આનંદ મળી નથી શકતો, તો પછી આ સંસાર છોડીને જંગલમાં વહી જાવ સારું. જો ભગવાનના દર્શન નથી થઈ શકતા તો પછી આ નેત્ર જ નકામા છે, તો આંધ્રા થઈ જવું સારું. આપણે તો જો કે છતી આંખે આંધ્રા છીએ મોહના લીધે. દર્શનમાં મને એક પ્રશ્ન હું બધે પૂછું, કદાચ તમને કોઈને એનો જવાબ ખ્યાલ હોય તો ચોક્કસથી કહેજો, ચેટ બોક્સ તો છે જ. હું ઘણી વખત જોઉં, મને છે ને ખણખોદની બહુ આદત છે, હું ઓબ્ઝર્વ કરું, બધાને ઓબ્ઝર્વ કરું. તો ઘણા હું બધી જગ્યાએ, એવું નથી કે અહીંયા ઇન્ડિયામાં જ, પણ હું જ્યાં જ્યાં જાઉં ને બધે જોઉં કે ઓલું દર્શનનો સમય હોય ને, દર્શન કરવા બધા આવે તો દર્શન ટાઈમે જ આંખ બંધ કરે. એવું કેમ? ભગવાન સામે હોય, દર્શન ટાઈમે જ આમ આંખ બંધ કરીને મને એમ થાય કે અરે કોડા, અહીં તો આંખ ખોલવાની છે, આ તો જોવા જેવું છે, આના સિવાય બીજું શું જોવાનું છે. વલ્લભ ચાંદ ઓરી ભજે નહીં નિરખોવો નેન, અહીં કે છે કે એના સિવાય તો કઈ જોવા જેવું જ નથી. ગોપીજનો જેમ કહે છે કે આંખું વાળાનું તો આ જ ફલ છે મારા વાલા, કે આ કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપના દર્શન કરે રાખે, એને નિરખે રાખે. તો જ્યાં દર્શન કરવાના છે અહીંયા આપણે આંખ, સોરી કોડા ના કહું તો શું કહું, હવે જ્યાં આંખ ખુલ્લી રાખવાની છે ત્યાં જ બંધ કરી દે. ઘણા મેં જોયા છે કે ઠાકોરજી સન્મુખ આવે ને ત્યાં જ આમ આંખ બંધ કરે. અરે અહીં તો ખોલી દે, અહીંયા તો ખુલ્લી રાખવાની છે, અહીંયા તો દર્શન કરવાના છે. પછી ઓલા આરતીમાં દોડી દોડીને આવે, પણ આરતીની હારે એનું મોઢું આમ ફરતું હોય ગોળ ગોળ. અરે કોડા, આરતીને નથી જોવાની, જેની આરતી થાય છે એના દર્શન કરવાના છે. આવું બધું થાય. તો આમાં ભાગવતજીમાં સુબોધનીજીમાં આચાર્ય ચરણ કે ભગવાને કૌસ્તુભ મણી શું કામ ધરી છે? ભગવાને કૌસ્તુભ મણી ધરી છે. કૌસ્તુભ મણી ભગવાને એટલા માટે ધરી છે કે જેનો મુખારવિંદના દર્શનનો અધિકાર નથી ને એની દ્રષ્ટિ ત્યાં જ અટકી જાય. તો ખરેખર કઈક આ અધિકારની વાત હશે. મેં તો બધાને હું પૂછું કે આંખ બંધ કરવાનું કારણ શું, પણ જવાબ ક્યાંય મળ્યો નહીં. પણ મને એમ લાગે છે કે ખરેખર અધિકારની વાત હશે, કે એ દર્શન કરવાનો અધિકાર નહીં હોય એટલે કદાચ એવી બુદ્ધિ થતી હોય, ભગવાન જાણે. તો શ્રી વલ્લભ છાંડ ઓરહી ભજે. જો અહીં વાણી દ્વારા, મન દ્વારા અને કાયા દ્વારા, મનસા વાચા કર્મણા, આપણું આ બધું લિંક્ડ છે. એટલે વિવેક ધૈર્યાશ્રયમાં કાય વાંગ મનસા તેજ એમ આજ્ઞા કરી. આગળ એમ એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયત, કેમ કે આપણી વાણી, આપણું મન અને આપણી ક્રિયા એ ઇન્ટરલિંક્ડ છે, કનેક્ટેડ છે. તમે જોશો કે ઘણી વસ્તુ પેલા મનમાં આવે, મનમાં આવે પછી વાણીમાં આવે. આપણને મન કંઈક થયું પછી આપણે વાણી દ્વારા એને પ્રગટ કરીએ કે મારે આ કામના છે, કે મારે આ કરવું છે, પછી ક્રિયામાં આવે. આ ઇન્ટરકનેક્ટેડ છે. એવી જ રીતે ઘણી વસ્તુ પેલા વાણીમાં આવે, પછી બોલતા બોલતા એ મનમાં આવે, અને પછી એ ક્રિયામાં આવે. એવી રીતે ઘણી વસ્તુ પેલા ક્રિયામાં આવે, વાઇસ વર્સા છે, બધું અંદરો અંદર કનેક્ટેડ છે. એટલે અહીં એક રીતે જોવો તો એ શ્રી વલ્લભનું ભજન જે છે એને શ્રી હરિરાય ચરણ કહે છે કે મન, વાણી અને ક્રિયા આ ત્રણેય મારી આપનામાં લાગેલી રહીએ, આપને છોડીને બીજે ક્યાંય જાય નહીં. જેમ મેં ગઈકાલે કીધું હતું ને કે વૈષ્ણવને એક ભય જરૂર હોય. ઓમ નિર્ભય હોય વૈષ્ણવ, બધી રીતે નિર્ભય હોય. અભય દાન નિશાન મેલ્યા, ચિત્ત જીન હરિ કો દિયા, ગોપાલ દાસ અનંત લીલા, પ્રગટ શ્રી વલ્લભ ભયા, વધાઈમાં આવે છે. તો એવું અભયદાન આપણને આપ્યું છે. જેમ પરીક્ષિત રાજાએ કીધું કે હું હવે, મને મૃત્યુનો ભય નથી રહ્યો, અને હવે ભલે તક્ષક આવતો. તો એ રીતે તો બધી પ્રકારે, બધી દિશાઓથી આપણને નિર્ભય કર્યા છે. પણ વૈષ્ણવને એક ભય સતત હોય કે મારું મન, વાણી, દેહ, મારું ચિત્ત ક્યારેય આપના ચરણ છોડીને બીજે લાગે નહીં.
ઈ ભય સતત હોય કે આપની સન્મુખતા ક્યારેય મારી છૂટી ના, કેમ કે મારા વાલા બુદ્ધિનો ભરોસો શું ક્યારે કઈ બાજુ આપણે એમ સમજીએ કે હું આ કરું છું, પણ ખરેખર તો બુદ્ધિ ઠેકાણે ચાલે છે એ કૃપા છે શ્રી વલ્લભની. એટલે બાકી તો એન્ટરટેનમેન્ટના સાધન ક્યાં ઓછા છે. તમે ના ફિલ્મમાં બેઠા હોત કોઈ સરસ, કેમ અહીંયા બેઠા છો સત્સંગ સાંભળવા? તો કઈક કૃપા છે, એની કૃપા છે એટલે આપણે અહીંયા બેઠા છીએ. બાકી સાધનો તો ઘણા છે. એટલે સતત હરિરાય ચરણ વિનંતી કરે છે કે આપના મારું ચિત્ત આપને છોડીને ક્યાંય જાય નહીં, સતત આપનામાં લાગેલું રે. શ્રી વલ્લભ વલ્લભ કહત હો, વલ્લભ ચિત્તવન બેન, ચિત્ત અને વાણીમાં સદાય શ્રી વલ્લભ રહે. મારા નયન પણ સતત આપને નિરખે. ધૂર પરો વા વદન મેં, જાકો ચિત્ત નહીં એક ઠોર. જો ગણાઈને એવું હોય કે એક જગ્યાએ સ્થિરતા હોય જ નહીં, આ કરી લઉં, ઓલું કરી લઉં, ફલાણું કરી લઉં, બધેથી જાય, પછી ઓલું હણે કોઈનો નહીં જેવું થાય. અને ધૂર પરોવા વદન પે, કે જે શરીરથી સેવા નથી થતી એવું શરીર તો વ્યર્થ છે, નકામું છે. આપણે જેમ મેં ગઈકાલે બી કીધું હતું કે હાથમાં તુલસી દળ લઈને મોટા મોટા વચનો આપ્યા છે, પણ ઈ પ્રમાણે જ્યારે આપણે ન કરી શકીએ, એ વૈષ્ણવતાને આપણે ન જીવી શકીએ, તો હરિરાય ચરણ કહે છે કે એવા શરીર ઉપર તો ધૂળ પડી, એના કરતા જન્મ ન લીધો તો સારું હતું. સેવા વગર તો એ વૈષ્ણવી દેહ જ નકામો છે. કેમ કે આ દેહ તો સેવા માટે છે મારા વાલા, આ અલૌકિક દેહ છે. તો ધૂર પરો વા વદન મેં, જાકો ચિત્ત નહીં ઠોર. જેનું ચિત્ત નંદ નંદન માં લાગેલું નથી, જેનું ચિત્ત શ્રી કૃષ્ણમાં લાગેલું નથી, એવા જીવ ઉપર, એવા દેહ ઉપર તો ધૂળ પડે, એ નકામો છે. આજે વૈષ્ણવ થઈને જો સેવા નથી કરતા તો એ શરીર તમારું નકામું છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય અને એના પતિમાં જો એનો વિનિયોગ ના હોય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર દેહનો ઇન્દ્રિયોનો, તો પછી એ પત્ની હોવા પણ જ નથી, એ નકામું છે. એવી રીતે જ અંતઃકરણ પ્રબોધમાં શ્રી આચાર્ય ચરણ બતાવે છે કે જેવી રીતે ઓલું છોકરીને પરણાવી હોય અને પરણાવીને મા બાપનો છોકરીમાં એટલો બધો મોહ હોય કે એનું આણું જ ના કરે. હવે તો સીધું થઈ જાય છે, પેલા ઓલી આણાની રીત હતી કે પરણી જાય પછી ઘણા સમય મા બાપ પાસે રહીએ ને પછી આણું કરવામાં આવે. આણું મીન્સ કે પછી એનો પતિ એને લેવા આવે, કે કોઈ એના સાસરિયાથી કોઈ લેવા આવે ને પછી જાય, એ રીતનો પેલા ક્રમ હતો. પણ આચાર્ય ચરણ કહે છે કે જો આણું જ ન કરે, પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે, કે જો મા બાપને એટલો બધો મોહ થઈ જાય કે છોકરીને એના સાસરે મોકલે જ નહીં, લૌકિકમાં તો નોટિસ આવે પછી તો હવે રેવા દેજો મોકલવાનું, તો આપણા અલૌકિક પતિ તો બહુ કૃપાળુ છે કે આપણને છોડતા નથી હાથ પકડીને. તો એવી રીતે આપણે સમર્પિત જ્યારે કર્યું છે ને જો એ આપણા દેહ પ્રાણ ઇન્દ્રિય સમર્પણ ના થાય, તો હરિરાય ચરણ કહે છે કે તો ધૂળ પડી, એવું જીવન જ વ્યર્થ છે, એવું જીવન આ ભૂમિ ઉપર ભારરૂપ છે. એટલા માટે જ હરિરાય ચરણ આપના ગ્રંથમાં આજ્ઞા કરે કે પ્રભુર નંદ કુમારો મેં સ્વામીની વૃષ ભાનુજા કૃતાર્થો હમ. મારી કૃતાર્થતા તો એનાથી જ છે કે મારવન છે કે નંદ નંદન મારા શેઠ છે, અને વૃષભાન કુમારી એવા શ્રી સ્વામીજી એ મારા શેઠાન છે. એ મારી ઉપર બિરાજે છે તો મારું જીવન કૃતાર્થ છે, એમના વગર મારું જીવન વ્યર્થ છે. નરાધિરાધિકા નાથો કથા તજન્મ ભૂતલે, જો એ સ્વરૂપની સેવામાં તમારું જીવન વ્યતીત નથી થતું તો તમારું જીવન વેસ્ટ છે. એ વાત અહીં પણ શ્રી હરિરાય ચરણ કહે છે કે શ્રી વલ્લભ વર્કો વિસારી કે નયન નિરખો ઓર, બીજા ને દર્શન કરવા, બીજામાં મોહાઈ જવું, કે જે સેવા માટે આપણો દેહ બહુ, કેમ કે આપણી વાણીને ક્રિયામાં સિંક્રોનાઇઝેશન નથી. આપણે બોલીએ કંઈક
અને કરીએ કાંઈક. ઘણાયની વાણી તો એટલો એમ થાય કે ઓહો આ તો શું કરી દેશે જાણે. એટલા ઘણી વખત પ્રવચન સાંભળીને ઓલા ભાવના પૂર ઉમટતા હોય. એટલે વરસાદી નદી હોય ને, વરસાદ આવે તો આમ નદી વહેવા લાગે. એવી રીતે સત્સંગ સાંભળે, વચનામૃત સાંભળે તો આમ ભાવના પૂર ઉમટી જાય, જાણે હું કરી દઉં. પછી પાછું વળી થોડુંક એનો અસર ઉતરે, ઓલી જેમ દવાનું અસર ઉતરે એટલે દુખાવા ચાલુ થાય. એવી રીતે આ સત્સંગનો અસર ઓછો થાય એટલે પાછું સંસાર લાગવા માંડે. તો ઘણા બહુ ગાતા હોય, ઠેકડા મારીને ગાતા હોય, શ્રી ગોકુલ સાસરીએ જાવું છે, શ્રી ગોકુલ સાસરીએ. પાછું જાવું છે મારે લટકે ને મટકે. તો હવે જારી ભરતા આવડતી ના હોય તો તું હું લટકા કરીશ ત્યાં જઈને ગોકુલ સાસરી. ઓલું સાસરીએ જઈને ઓલી છોકરીને કઈ રસોડા આવડતા ના હોય, કોઈ વસ્તુ આવડતી ના હોય, સાસરિયા ગારું દે કે આ હું આને મોકલી અહીંયા, કઈ આવડતું તો છે નહીં. એવી રીતે મારા વાલા સેવાનું આપણે કઈ આ જીવનમાં કર્યું નથી, સેવા આપણે નિભાવી નથી, તો પછી ગોકુલ સાસરીએ જઈને શું કરશું? તો કંઈક શીખી લે. સેવા જે સુંદર માર્ગ શ્રી વલ્લભે આપણને આપ્યો છે એને આપણા જીવનમાં ઉતારીએ. અને સેવા કરવી હોય તો કોઈ એવી અઘરી વસ્તુ નથી. આ તો એક હાવ ઉભો કરી દીધો છે. બટ વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. લૌકિકમાં બી તમારે જે કઈ કરવું હોય તો તમે કરો જ છો. કોઈ બી પ્રતિકૂળતા બધું એડજસ્ટ કરીને બી તમે કરો જ છો. કોમ્પ્રોમાઇઝ ખાલી આપણું આમાં થાય છે સેવા બાબતે. શ્રી વલ્લભે બાકી 84 વૈષ્ણવમાં તમે જોવો કેટલી રેન્જ આખી તમને મળશે. 84, 252 વૈષ્ણવ પ્રસંગ તમે વાંચશો તો આખી રેન્જ મળશે તમને. અમીરમાં અમીરે સેવા કરી છે અને સાવ જેની પાસે કાંઈ નથી, નિષ્કિંચન છે, એને સેવા કરી છે. આખી રેન્જ તમને મળશે. ક્યાંય કોઈ ફિક્સેશન નથી. એટલી ફ્લેક્સિબલ સેવા છે કે તમારા ઘરે જેમ આપણા ઘરમાં નવું બાળકનો જન્મ થાય તો આપણા ઘરમાં છોકરો આપણા ઘરની રીત પ્રમાણે રહીએ ને, ઘરની જે કઈ પોષણ છે એ પ્રમાણે રહીએ. તો ઈ છોડીને આપણે ઠાકોરજીમાં એવું વિચારીએ કે આટલું હશે તો જ સેવા થશે, આટલું હશે તો એ ખોટું ભરાવી દીધું મારા વાલા. પ્રેમ જરૂરી છે. હૃદયમાં પ્રભુની સેવા કરવાનો. ઓલો ડોકરીએ ખાલી ધાણીની ઢગલી ધરી, ધાણીની ઢગલી ધરીને એમાં અલગ અલગ સામગ્રીની ભાવના કરી તો ઠાકોરજીને એમાં અલગ અલગ સ્વાદ આવતા. કોઈ વૈષ્ણવે જઈને ગુસાઈજીને કીધું કે આ પ્રભુ તો અહીંયા બહુ દુઃખી છે, ખાલી ધાણીની ઢગલીઓ ભોગમાં દે છે, તો આને આપ પધરાવી લ્યો ઠાકોરજી. ઠાકોરજી ગુસાઈજી એ પધરાવી લીધા ઓલાને દેખાડવા માટે. અને પાછું એક દિવસ તો માંડ પ્રભુ બિરાઈ જાન, બીજો દિવસ થયો ને પ્રભુ ધાણી પૂણી કરતા પાછા ચાલીને પેલી ડોકરીના ઘરે પધારી. તો મારા વાલા વસ્તુ મહત્વની નથી, એ પદાર્થમાં તમારો જે ભાવ જોડાયેલો છે ને, પ્રેમ જોડાયેલો છે, એ મહત્વનો છે. આપણે ફિઝિકલી બધું જોઈએ છીએ એટલે તકલીફ થાય છે. તો શ્રી વલ્લભને છોડી, એમને ભૂલી અને બીજે કઈ દર્શન કરવા જેવું બી નથી. ઓલું જેમ ગઝલમાં આવે છે કે કિસકા ચહેરા અબ મેં દેખું તેરા ચહેરા દેખકર. એ પ્રભુનું સ્વરૂપ જોઈને, શ્રી વલ્લભની મુખાકૃતિ જોઈને પછી બીજું શું જોવા જેવું રહ્યું છે? કાંઈ જોવા જેવું નથી રહ્યું. આપણા નેત્રો તો ઈ સ્વરૂપને એટલે ગૌચારણ કરીને ઠાકોરજી જ્યારે પાછા પધારતા તો વર્ણન આવે છે બહુ સુંદર કે ગોપીજનોના જે નેત્ર છે ને એ ભ્રમર રૂપ થઈને આપના મુખ કોમલ ઉપર લાગી જતા. પ્રગટ મુખ મકરંદજી 6ઠ્ઠા આખ્યાનમાં આવે છે ને, તો એવું શ્રી વલ્લભનું સ્વરૂપ. શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર, શોક મોહતે કાઢી કે દેત આનંદ ભર. આનંદ ભરી દીધો છે. જસ્ટ એને ફીલ કરો, એને સમજો, એને જોવો. જસ્ટ જોવાની જરૂર છે. ઓલી તકલીફ શું છે? મોહના કારણે આપણે આંધ્રા થઈ ગયા છે, એટલે આપણે જોઈ નથી શકતા. તૃણાવર્ત જ્યારે બ્રજમાં આવ્યો તો એવી ધૂળ ઉડી કે સાવ નજીકનો વ્યક્તિ બી દેખાય નહીં. તો એટલા માટે
તૃણાવર્તને શ્રી મહાપ્રભુજી મોહ કહે છે કે એ આપણો મોહ છે. એ મોહના કારણે ભગવાનના દર્શન આપણને થઈ નથી શકતા. ઘણા સામે ઠાકોરજી બિરાજતા હોય ને ત્યાં કહેતા હોય કે દર્શન દિયો દર્શન દિયો. અરે કોડા સામે બિરાજે છે કોણ છે? એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તો જે ગોપાલ હુતે ગોકુલ में તે અબ આન બસે ની જગ્યાએ. મહાપ્રભુજી એટલી કૃપા કરી કે જે વ્રજ ભક્તોને આનંદ દેવા વાળા પ્રભુ હતા એ હવે તારે ઘરે તારી સેવા અંગીકાર કરવા બિરાજે છે. એને ફલરૂપ જાણીશ, ફલ ફલિત હોય ફલરૂપ જાણી. એ આનંદ સ્વરૂપ દઈને તમારા સંસારમાં શ્રી મહાપ્રભુજી આનંદ ભરવા માંગે છે. તો શરણાગતિ શ્રી મહાપ્રભુજીની લ્યો મારા વાલા. સમય એવો ભાગે છે ને કે તોય 5-5 ટૂક તો થઈ જાય છે એટલે વાંધો નથી. પણ એક વાત સમજો કે શરણાગતિ જબ લેત હે કરધ ત્રિવિધ દુઃખ દૂર. જે દુખડા લઈ લઈને આપણે એ તો આપોઆપ, જેમ મેં કીધું ને કે બધું કનેક્ટેડ છે. હું અને મારું જો છૂટી જશે સંસારમાંથી તો એ સુખ દુઃખે તમને અનુભવાતા બંધ થઈ જશે. પછી તમારા સુખ દુઃખ ભગવાનને લગતા થઈ જશે. સંસાર સાથે તમારું કનેક્શન તૂટી જશે. સંસારમાં રહીને ભી એ જ વિલક્ષણતા પુષ્ટિ માર્ગની છે. તો શરણાગતિ જ્યારે શ્રી વલ્લભની આપણે લઈએ છીએ તો હરિરાય ચરણ કહે છે કે ત્રિવિધ દુઃખ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આ 3 પ્રકારના દુઃખ કયા છે એ તો આપોઆપ દૂર થઈ જશે એમ આપ આજ્ઞા કરે છે. તો શોક અને મોહ એને કાઢીને દેત આનંદ ભરપૂર. શોક મોહથી તમને છોડાવે છે. 84 વૈષ્ણવોમાં એવા ઘણા પ્રસંગો છે કે જે અમારા બળેતાજજી વચનામૃતમાં એક બહુ પ્રસંગ ઘણી વખત કહેતા, એક આંધ્રાનો કે કોઈ એક આંધ્રો કિલ્લામાં ફસાઈ ગયો કોઈ, અને કિલ્લામાં ફસાઈ ગયો ને એને બહાર જવાનો રસ્તો ક્યાંય જડે નહીં, દરવાજો ક્યાંય મળે નહીં. એટલે તમારા મારા જેવો કોઈ ખારો માણસ મળી ગયો. તે આંધ્રાને કીધું કે શું તકલીફ છે તમને? એટલે એને કીધું કે મારે બહાર નીકળવું છે પણ મારે દરવાજો મને મળતો નથી, શું કરવું? એટલે પેલા માણસે કીધું કે એક કામ કરો, હું તમારો હાથ પકડીને તમને દિવાલ સુધી લઈ જાઉં, તમે દિવાલને અડતા અડતા ચાલતા જાઓ, દરવાજો આવે એટલે નીકળી જાજો. હા, એ સરસ આઈડિયો છે, એ રીતે આપણે કરીએ. તો એને હાથ પકડીને દિવાલ સુધી લઈ ગયો ને અડાડી દીધું ને ઓલો ચાલતો 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 હવે દરવાજો જેમ આવે એટલે ઓલી ઠંડી ઠંડી હવાની લહેરથી આવે. લહેરથી આવે એટલે ભાઈને ખંજવાર આવે એટલે આમ કરીને કોણી ખંજવારે, વળી કોણી ખંજવારીને પાછું આમ કરે તો દિવાલ આવી જાય. વળી પાછું દિવાલને અટતો 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 ફરીને પાછો દરવાજો આવે ને હવા આવે તો વળી પાછી આમ કોણી ખંજવારે, વળી આમ હાથા જાય તો પાછી દિવાલ આવી જાય. તો એમ જ હાઈલે રાખ્યું, બહાર નીકળી ના શક્યો. તો મારા વાલા આપણી હાલત ઈ જ છે. મહાપ્રભુજીએ તો દરવાજો બતાવ્યો પણ જયારે દરવાજો આવે ત્યારે કઈક લૌકિક ખંજવાળ ઉભી જ હોય, મારે તો આ છે ને હજી આ તકલીફ છે. ભગવાન કૃપા કરે તો હું સેવા કરું, કૃપા થાય ને તો હું વ્રજમાં જાઉં. મારા વાલા કૃપાને હિંગળા ના હોય. તમારા હાથ પગ ચાલે છે, સંપત્તિ દીધી છે, તમને અનુકૂળતા દીધી છે, વૈષ્ણવ પરિવારમાં જન્મ દીધો છે, એ બધું કૃપા જ છે. એ કૃપા નથી તો શું છે? પણ આપણે ઓલું હોઠાજા તો ઉત્તર જાજા, આપણી લૌકિક ખંજવાર ઉભી જ હોય. જયારે અલૌકિક દરવાજો આવે ત્યારે વળી કોણી ખંજવારવા બેસીએ તો હજી તો આ તકલીફ છે ને ઓલી તકલીફ. સેવામાં જ વાંધો, બીજા એકેયમાં વાંધો નહીં. સેવાની વાત આવે ને એટલે તરત બધી આપણી પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. કેમ હચવાશે? ઓલું ઘણી વાર અમને એમ થાય કે ઓલું, એ તો જોકે ઓલું રિસ્કી જ હતું ને, પરણવા ગયો તો ઘોડી ઉપર ચડીને, ત્યારે તો એ વિચાર્યું નતું કે આ દાગીનું કેમ હચવાશે. એમાં તો કોઈ વિચારતું નથી પરણવામાં કે આને પરણીને તો લઈ આવું છું પણ આ કેવી રીતે હચવાશે. પણ ભગવાનમાં જ આપણે વિચારીએ છીએ, સેવામાં જ વિચાર પેલા આવે છે કે આ કેમ હચવાશે. મારા વાલા ઈ આપણને હાચવવા વાળો છે. નંદ નંદન કર ઘર કો ઠાકુર, આપ હોય સો ચેરો, યામે કહા ઘટે ગો તેરો. સુરદાસજી કહે છે
અને બહુ સુંદર, તમારા માટે તમે ભૂખ્યા તો રહેવાના નથી, તમે ખાવાના જ છો, તો એ બનાવો છો, જસ્ટ એને પેલા ભોગ ધરો ને પછી મહાપ્રસાદ ગ્રહણ કરો. એ જ વસ્તુ છે, ક્રિયા બધી જ છે, એની પાછળની ભાવના ખાલી બદલી ગઈ છે. મારે તો આજે હજી શરણાગતિના ષડ અંગો બી લેવાતા, પણ આઈ થિંક સમય ઘણો થઈ ગયો છે અને વક્તાએ ધ્યાન રાખવું જોઈએ કે શ્રોતાના મુખ ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ કે હવે પૂરું કરવાનો ટાઈમ આવી ગયો છે. એટલે એટલું બધું હું વળી લંબાવું ને કાલે તમે કોઈ દેખાવ જ નહીં, એવું આપણે ના કરીએ. પણ 15મી તુકમાં ગીતાજીમાં સંસાર માટે એમ કીધું છે કે દુઃખાલયમ અશાશ્વતમ, કે આ સંસાર કેવું છે, તો કહે છે કે દુઃખનો દરિયો છે. ઓલું કાઠિયાવાડીમાં કહે ને કે એક સાંધો ને 17 તૂટે, એવું છે કે એક દુઃખ જાય ને બીજા કેટલા આવે, સમસ્યાઓનો પાર નથી. હવે દુઃખના દરિયાને કેવી રીતે આનંદ સમુદ્ર બનાવી દેવું, એવો સુંદર રસ્તો શ્રી વલ્લભે કર્યો છે. એટલે શ્રી વલ્લભની શરણાગતિ લેવાનું અહીં શ્રી હરિરાય ચરણ કહે છે. અને જેમ સુરદાસજી આશ્રયના પદમાં આજ્ઞા કરે છે કે સાધન ઓર નહીં આ કલી મેં, જાસુ હોત નિવેરો, દ્રઢઈન ચરણન કેરો. એ ચરણારવિંદને પકડશો એ જ એકમાત્ર સાધન છે. એના સિવાય આ કલીમાં બીજા બધા જ સાધન ફેલ છે. જે કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ બતાવે છે, એની ચર્ચા આપણે આવતીકાલે ભી કરશું કે શરણાગતિ કેવી રીતે બેસ્ટ સાધન છે આપણા માટે. કેમ કે બીજા જે ભી કાંઈ સાધન આપણે વિચારી શકીએ, યજ્ઞ હોય, હોમ હવન હોય, વિધિઓ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ તીર્થ હોય, એ બધું કેવી રીતે આ કલિયુગમાં તકલીફ વાળું છે, કેવી રીતે એ ફેલ છે, એ કૃષ્ણાશ્રય ગ્રંથ દ્વારા આપણે સમજવાની કોશિશ કરશું. તો શ્રી વલ્લભની શરણાગતિ અહીં લેવાની આજ્ઞા છે કે જેનાથી દુઃખરૂપ સંસાર ભી આનંદ રૂપ થઈ જશે. હવે મને લાગે છે, મારે તો અહીંયા સવાર છે પણ હવે તમને બધાને નીંદર આવતી હશે, તો આપણે વધારે સમય આમાં ના કરી અને આજના સત્રને આપણે વિરામ આપીએ અને આશ્રયના પદનું આપણે ગાન કરશું. આપ સૌ ભી સાથે આશ્રયનું પદ ગાન કરશો. આશ્રયનું પદ ગાન કરી આજના સત્રને આપણે વિરામ દેશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભન ચૌદ્ર છટા અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं या कली में, जासु होत निवेरो. सूर कहा कहे द्विविध याधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. श्री हरिराय चरण प्यारे की